નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। ગોત્રી ગોકુલનગર પાસે આવેલી જય અંબે નગર ખાતે પુત્રએ કરી માતાની હત્યા કરી લાશને સળગાવી દેવાનો પ્રયાસ। ગોત્રી અંબિકાનગર વિસ્તારની ઘટના। હત્યા નિપજાવ્યા બાદ પુત્રએ માતાનો મૃતદેહને મકાનના બહાર સળગાવ્યો। સ્થાનિક લોકોએ પોલીસને ફોન કરતા ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। હત્યામાં તીક્ષ્ણ હથિયાર વપરાયું હોવાની આશંકા પોલીસે હત્યારા પુત્રની કરી ધરપકડ। આ ઘટનાની જાણ થતાં મૃતક બેન પુત્રી સજનબેન સોલંકી પહોંચી હતી અને આ સમગ્ર હત્યાના બનાવ અંગે મીડિયાને જણાવ્યું હતું કે મારા ભાઈ દિવ્યેશ બારિયાએ મારી માતા ભીખીબેન બારિયાને મારીને સળગાવી દીધી હતી તેમ જણાવ્યું હતું। હાલ હત્યાના સમગ્ર બનાવ અંગે ગોત્રી પોલીસ સ્ટેશન આરોપી દિવ્યેશ બારિયાની ધરપકડ કરી હત્યા કરવાનું કારણ તે દિશામાં ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે। હું સજ્જનબેન સોલંકી બોલું છું। હું વાઘોડિયા રોડ બાપોદ રહું છું। મને ફોન આવ્યો મારા પતિનો કે તારા ઘરે કંઈ ગામ બનાવ બની રહ્યું એવું લાગે છે, જેથી તું ત્યાં દોડી જાય। હું સવારમાં ત્યાંથી ગાડી લઈને દોડી આવીને મારા ભાઈને દરવાજો ખોલ્યો અને મેં પૂછ્યું એને કે શું થયું। મેં કીધું મારી મમ્મી દેખાતા નથી, ક્યાં ગયા એમ। તો કે મમ્મીને મેં રાત્રે મારીને સળગાવી દીધી છે। પછી તમે જ્યારે આજે આવ્યા જોયા ત્યારે તમારી મમ્મી કઈ હાલતમાં હતી અને પોલીસને કઈ રીતે જાણ? અમે પછી ફરિયાદ પહેલાં કરી પોલીસને બોલાવીને પછી અમે પોલીસ દ્વારા પાછળ આવીને જોયું ત્યારે મારી મમ્મીને છે ને મારીને ફેંકેલી હતી। શું છે તમારો ભાઈ કે અસ્થિર મગજ છે કે ઘરમાં કંટાળા? કશું જ નહીં સર, કશું જ નહીં। મારવાનું કારણ કંઈ જ નહીં। ક્યારે જ મળ્યા હતા તમારી મમ્મીને છેલ્લામાં? દિવાળીમાં। દિવાળી પછી? હા, દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે હું નાસ્તો આપવા આવી હતી મમ્મીને। તમે તમારા ભાઈને પૂછ્યું તો શાના લીધે હત્યા કરી, શું છે, કંઈક જવાબ આપ્યો? ના, એ કંઈ જ બોલવા રાજી નહીં। તું બેસ કે હું મારે બેસવું નથી। હું સીધી પછી ઘરની બહાર નીકળી ગઈ।